જય ગોગા, જય માતાજી મિત્રો। આજે હું તમને એક ડુંગરનો નજારો બતાવવાનો છું। પહેલાં તમને વડલો બતાવો। વડલો તમે જોઈ શકો છો, એક નાનો વડલો છે, પણ આની સોયા એટલી મસ્ત છે। હવે બે ઘડી બેહો તો બે ઘડી બેસવાની મજા આવે એવી જગ્યા છે અને એવી સોયો છે એનો વડલાનો। અને ડુંગરના બાજુમાં ઊભો છે, પણ લીલોછમ ઊભો છે। એનું કારણ મિત્રો એમ કહેવાય કે આ ડુંગરમાં મિત્રો પાણી તો હોવું જ જોઈએ। પાણી વગર આવા વૃક્ષો ઊભા ના હોય। અને એક બીજું તમને કારણ કહું તો આ ડુંગરના બાજુમાં એક તળાવ છે। તળાવ મોટું તળાવ કહેવાય અને જૂનું તળાવ છે સારી, પણ તો પાણી નહીં રહેતું। તળાવ નાનું છે, પણ આ પહેલાં બાંધ્યું હતું એના પાસે પેલી બાજુ બધીમાં થોડું પાણી છે, પણ ઓમાં નહીં, એટલે હોય આ ડુંગરનું પાણી ભેગું થતું હશે। અને આ તમે ડુંગર જોઈ શકો છો। હાલ વાદળછાયું વાતાવરણ છે, એટલે તમને થોડું ડુંગર વાદળો થઈ ગયો એટલે થોડો એવો દેખાતો હશે ડુંગર। અને આ બાજુ તમે જુઓ તો જેમ જેમ તડકો આવશે એમ પાછું ખીલશે ડુંગર પાછું। હવે આ બાજુ તમને સીધો હું ડુંગર બતાવું તો તમને એક મંદિર દેખાતું હશે। આપણે વધારે ઝૂમ નહીં કરીએ, માપનું ઝૂમ કરીશું। અને ત્યાં એક વિડીયો બનાવ્યો તો મેં, ગરુ મહારાજનું મંદિર છે ત્યાં। એ ગરુ મહારાજના મંદિરને ધજાવું છે આરી। એના પછી આપણે માની તળાવડી ગયા હતા ને, ઉપર ટેકરી દેખાય ને તમે છેલ્લા ઉપર, એના પેલી બાજુની ટેકરી આપણે જવાનું હતું। એ ટેકરીથી આપણે પાછા વળ્યા હતા, જો ઉપર ટોચમાં ટેકરી દેખાય એ ટેકરીથી આપણે પાછા વળ્યા। એના પેલી બાજુ ટેકરી માની તળાવડી છે। અને આ સુપર નજારો છે ડુંગરનો। તમને જો વિડીયો ગમ્યો હોય તો તમે બે મિત્રો સાથે શેર કરજો। અને આ બાજુ ખરેખર એટલી મસ્ત લોકેશન છે ને, એટલો મસ્ત વ્યૂ આવે છે। આમ બે ઘડી બેહો તો બેસવાની મજા આવે। અને ખરેખર ચોમાસામાં તમે આ બાજુ આવો તમને એટલી મજા આવે ને, એટલી મજા આવે ને, તો તમે બે ઘડી હોય બેસી જ રહો। કારણ કે બધા તમને દેખાય છે ને, બધા ખોચા આ તમને દેખાતા હશે। વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરું તમને। અહીંયા બધા મિત્રો પાણી ચાલુ થઈ જાય ચોમાસાનું અહીંયા બધા પાણી ચાલુ થઈ જાય છે। અને બધું લીલી હરિયાળી હોય। તમને એક વિડીયો મેં બનાવ્યો છે યુટ્યુબમાં, તમે જઈને જોજો વિડીયો। એ વિડીયો મિત્રો આજ નેરનો વિડીયો છે, પછી પાણી ચાલુ હતું એ વખત। અને હું અહીંયા વિડીયો બનાવ્યો પેલી બાજુ રહીને બનાવ્યો હતો, પણ હોવાથી પાણી ચાલુ હતું એ વખતે, તળાવમાં પાણી જતું હતું। અને અહીંયા હું આવ્યો છું, ખરેખર મસ્ત જગ્યા છે। ઉપર જ્યાં હોય તો આપણે મજા આવે એ જગ્યા હતી, પણ ઉપર આપણે હાલ ટાઈમ નહીં ઉપર જવાનો, કારણ કે બપોરે 1 વાગવા આવ્યો છે, એટલે આપણે ઉપર જતા જતા 5 વાગી જ જાય મિત્રો। કારણ કે ઘણો ઊંચો ડુંગર છે, 3-4 કલાકનો રસ્તો છે આ રહ્યો। અને ચડવામાં જો પાણી હોય તો પાછું પછી આ બાજુ તમને છેલ્લે તમને ટેકરી જે ટેકરી દેખાય છે એ આપણા એક જોવાલાયક જગ્યા છે। ત્યાં એ ડુંગરનો ભાગ જ છે પાછું, ત્યાં પણ આપણે જવાનું છે। અને ગમે ત્યારે જઈને આપણે વિડીયો બનાવશું। આ બાજુ આજુબાજુના તમે નજારો જોઈ શકો છો। દૂર દૂર સુધી તમને બધા ડુંગર જ દેખાતા હશે। જ્યાં તમે જુઓ ત્યાં તમને ડુંગર જ દેખાતા હશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એટલે અમારી બાજુ મિત્રો ડુંગર વધારે છે। અને અહીંયા તમારે આવવું હોય તો જિલ્લો બનાસકાંઠા, તાલુકો દોતા અને ગામ પેથાપુર ગામમાં ડુંગર આવેલો છે। અને આ કુદરતની માયા છે। કુદરતની માયાને કોઈ નુકસાન પહોંચાડે તો કુદરત તેને નુકસાન પહોંચાડે એવું કહી શકાય। કારણ કે હોય મિત્રો તોડફોડ કરવાની સખ્ત મનાઈ છે। તોડફોડ કોઈ કરવી નહીં, કોઈ પથ્થર હલાવવો ના એની જગ્યા ઉપરથી। આ અંદર મંદિરના કોમમાં તમે કંઈ આ રસ્તો બનાવ્યો હતો, આ જે ધજાઓ છે ત્યાં રસ્તો છે, પગથિયા છે, મંદિરના કોમ માટે બરાબર છે। બાકી કોઈનું વેચાણ માટે હોય કોઈ ઉપયોગ કરવાની મનાઈ છે સખ્ત। એટલે તમે આ બાજુનો નજારો જોઈ શકો છો। તમને વિડીયો ગમે તો 5 મિત્રો સાથે શેર કરજો। આવો ડુંગર તમને ગમ્યો હોય તો જય માતાજી, જય ગોગાજી।